સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સિગ્નલનું સુચારુ રીતે અમલીકરણ થઈ રહ્યું છે, તેમજ સુરતના નાગરિકો મોટે ભાગે ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહ્યા છે, પરંતુ હજુ પણ 2-5% લોકો છે જે ટ્રાફિક સિગ્નલનું ભંગ કરે છે, તેમજ જે સ્ટોપ લાઇન છે તેના પર પોતાનું વાહન તેની પાછળ ઊભું રાખતા નથી. પરિણામે જે રાહદારીઓ છે જેઓને ઝીબ્રા ક્રોસિંગથી પોતાનો રસ્તો ક્રોસ કરવો હોય તેઓને તકલીફ રહે છે, તેમજ ટ્રાફિક સિગ્નલ ભંગ થવાને લીધે ઘણીવાર ન માત્ર ટ્રાફિકમાં અવરોધ થાય છે, પરંતુ નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. ભવિષ્યમાં એક વ્યક્તિની ભૂલના લીધે નિર્દોષ વ્યક્તિને સજા ના મળે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ જે વ્યક્તિ વારંવાર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરે તેનું લાયસન્સ રદ કરવાની, તેમજ જરૂર પડે તો તેનું વાહન પણ